अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। धोरण 12 आंकड़ाशास्त्र प्रकरण 1 सूचकांक। समय अनुसार वस्तुની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. આવા ફેરફારોનું પ્રમાણ, દિશા પણ બદલાતા રહે છે. સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં ફેરફારોનો અભ્યાસ મહત્વનું છે. કોઈપણ ચલ રાશિમાં બે ભિન્ન સમય સાથે ફેરફારો નીચેની રીતે માપી શકાય છે. ઉપર જણાવેલી બધી બાબતોના ફેરફાર બે રીતે માપી શકાય છે. એટલે કે પહેલું માપ છે એમાં નિરપેક્ષ માપ, તફાવતની રીત, અને બીજું છે સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીત. પહેલું છે એમાં નિરપેક્ષ માપની રીત. ઘઉંનો ભાવ જે વર્ષ 2015માં 24 હતો તે વધીને 2016માં 30 થયો. એટલે કે 2015ની સાપેક્ષમાં 2016માં ભાવ કિલોગ્રામ દીઠ 6 વધે છે. એટલે કે અહીંયા આપણે તફાવતની રીતે માપ શોધ્યો છે. બીજું છે સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીત. આ રીતમાં વર્ષ 2016માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા વસ્તુ 2016ના ભાવનો તેના વર્ષ 2015ના ભાવ સાથે ગુણોત્તર મેળવવામાં આવે છે. ઘઉંના ભાવનો ગુણોત્તર એટલે કે 2016નું ભાવના છેદમાં 2015નો ભાવ એટલે કે 1.25 આ ગુણોત્તર આવ્યું છે. નીચે આપેલું છે ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે ટકામાં શોધવા માટે 1.25 ગુણ્યા 100 એટલે કે 125. આ છે સાપેક્ષ માપની રીત. હવે સૂચકાંકની વ્યાખ્યા જોઈએ. કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષ થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. એટલે કે ગયા વર્ષના આધારે ચાલુ વર્ષમાં જે ફેરફારો થયા હોય તેના સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે આપણને. સૂચકાંકને I વડે દર્શાવવામાં આવે છે. સૂચકાંકના લક્ષણો આપેલા છે. પહેલું છે સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. તેમાં કોઈ એકમ લગાવવામાં આવતું નથી. બીજું છે જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચકાંક તુલનાત્મક માપ છે. સૂચકાંકના માપ દ્વારા આપણે કોઈપણ વસ્તુઓનું સરળતાથી તુલના કરી શકીએ છીએ. ત્રીજો છે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. તે ટકામાં દર્શાવવામાં આવે છે. ચોથું છે સૂચકાંક વિશિષ્ટ સરેરાશ માપ છે. તે સરેરાશના બધા લક્ષણો દર્શાવે છે. સરેરાશના માપો એટલે કે મધ્યક, મધ્યસ્થ, બહુલક વગેરેના બધા લક્ષણો વિશિષ્ટ લક્ષણો શામાં જોવા મળે છે? સૂચકાંકમાં. પાંચમું છે સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે. હવે આપણને આપેલું છે સૂચકાંકના ઉપયોગો. સૂચકાંક કઈ કઈ જગ્યાએ ઉપયોગી બની શકે છે? પહેલું છે વ્યાપારની પરિસ્થિતિના સૂચકાંક. આ સૂચકાંક દેશના ધંધા અને વેપારની આર્થિક અને વ્યાપારની પ્રવૃત્તિઓના સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે સૂચકાંક ઉપયોગી બને છે. બીજું છે જથ્થાત્મક ભાવનો સૂચકાંક. આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારો માપે છે. આ સૂચકાંક સરકારો, ઉત્પાદકો અને વેપારીઓની નીતિ વિશેના નિર્ણયો જેવા કે માંગ અને પુરવઠો, ભવિષ્યની કિંમતોનું અનુમાન, ભવિષ્યની યોજનાના ઘડતર માટે ઉપયોગી નીવડે છે. સૂચકાંકના માપ દ્વારા આપણે ભવિષ્યના આયોજનો કરી શકીએ છીએ. ત્રીજું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ સૂચકાંક દ્વારા જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા ઉપયોગી બને છે. એટલે કે અલગ અલગ લોકોનો જીવન નિર્વાહના માપો મેળવી શકે છે. બીજું છે માનવ વિકાસનો સૂચકાંક. આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા, જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ સ્તર નક્કી કરવામાં ઉપયોગી બને છે. પાંચમું છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, ભવિષ્ય માટે આયોજન કરવા, પંચવર્ષીય યોજનાનો યોજવા માટે સૂચકાંક ઉપયોગી બને છે. છઠ્ઠું છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક.
આ સૂચકાંક દ્વારા ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે સૂચકાંક ઉપયોગી બને છે. કૃષિ પેદાશનો સૂચકાંક. કૃષિ ક્ષેત્રે પણ સૂચકાંક ઉપયોગી બને છે. કૃષિ ક્ષેત્રે આપણે કૃષિ નીતિનું આયોજન કરવા, ભવિષ્યના નિર્ણયો લેવા માટે સૂચકાંક ઉપયોગી બને છે. 8મું આયાત નિકાસનો સૂચકાંક. આ સૂચકાંક આયાત નિકાસની નીતિ, હુંડિયામણ દર, વિદેશી હુંડિયામણની જરૂરિયાત, માલ પર જકાતના દર નક્કી કરવા માટે ઉપયોગી બને છે. ધંધા રોજગારનો સૂચકાંક. આ સૂચકાંક દ્વારા દેશમાં પ્રવર્તી રોજગારી, બેરોજગારી વગેરેનો ખ્યાલ આપણને સહેલાઈથી મળી રહે છે. 10મું મૂડીરોકાણનો સૂચકાંક. આ સૂચકાંકથી શેર, સ્ટોક, ડિબેન્ચર, સરકારની જામીનગીરી વગેરેના ભાવમાં થતી વધઘટ અને મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ મળી રહે છે. એટલે કે સૂચકાંક દ્વારા આપણને કઈ જગ્યાએ રોકાણ કરવું, કઈ જગ્યાએ વધારે રોકાણ કરવું એ આપણે સહેલાઈથી જાણી શકીએ છીએ. કાચા માલનો સૂચકાંક. આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેના ઉત્પાદન વેચાણ નીતિમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કે સૂચકાંક એ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સરકાર વગેરેને નિર્ણયો લેવા માટે, આગળની નીતિઓ નક્કી કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. નીચે આપણને આપેલું છે સૂચકાંક દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. હવે દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણને આધાર વર્ષ એટલે શું છે એની માહિતી મેળવી લેવી જોઈએ. સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતે કોઈ નિશ્ચિત સમયની સામાન્ય રીતે ભૂતકાળ ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. એટલે કે અહીંયા દાખલા તરીકે આપેલું છે આપણને વર્ષ 2016ના સમયગાળામાં કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી વર્ષ 2015ના સમયની તે જ વસ્તુની કિંમત સાથે કરવાની હોય તો વર્ષ 2015 એ આધાર વર્ષ બને છે અને વર્ષ 2016 એ ચાલુ વર્ષ બને છે. આપણે જોઈએ કે હમણાં 2021નો વર્ષ ચાલે છે એટલે 2021 એ આપણું ચાલુ વર્ષ છે અને 2020 એ ગયું વર્ષ છે એટલે કે એ આપણું આધાર વર્ષ બનશે. આધાર વર્ષની પસંદગીની અહીંયા 2 રીતો છે. પહેલું છે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતના દાખલા પણ કરવામાં આવશે અને પરંપરિત આધારની રીતના દાખલા પણ આવશે. સૂચકાંક શોધવાની 2 રીત છે. એમાં પહેલી રીત છે અચલ આધારની રીત. અચલ આધારની રીતમાં સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અહીંયા ચાલુ વર્ષની ચલ કિંમતને આપણે P1 કહીશું અને આધાર વર્ષની ચલ કિંમતને P0 એટલે કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હવે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1 છે. ઉદાહરણ 1 આપેલું છે કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013ના ભાવમાં થયેલા ટકાવારી વધારો જણાવો. અહીંયા વર્ષ આપેલા છે અને નીચે છે ક્વિન્ટલ દીઠ ભાવ. વર્ષ 2005થી 2013 સુધીનું છે અને અહીંયા બધા ભાવ આપેલા છે. અહીં વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે કીધેલું છે તેથી અચલ આધારની રીતે સૂચકાંક મેળવીશું. અહીં આધાર વર્ષ 2005ના ઘઉંના ભાવનો સૂચકાંક 100 લઈશું. વર્ષ લખી લીધા આપણે 2005થી 2013. ઘઉંનો ભાવ ક્વિન્ટલ દીઠ 1650થી 1950. હવે સૂચકાંક I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. 2005 આપણું શું છે? આધાર વર્ષ. હવે P1 એટલે કે ચાલુ વર્ષ 1650. P0 એટલે આધાર વર્ષ. આધાર વર્ષ પણ 2005 છે અને 2005નો ભાવ છે 1650 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 100. હવે છે 2006નો એનો P1 એટલે કે ચાલુ વર્ષ એટલે કે 1690ના છેદમાં P0 એટલે આધાર વર્ષ. આધાર વર્ષ આપણો 2005 છે. 2005નો ભાવ છે 1650 ગુણ્યા 100 એટલે આપણો જવાબ છે 102.42. હવે આવી રીતે 2007નો ભાવ છે 1730 અને એના છેદમાં P0 એટલે કે આધાર વર્ષનો. આધાર વર્ષ 2005નો 1650 ગુણ્યા 100 એટલે કે 104.45
85 એવી રીતે બધાનો શોધવાનો રહેશે. છેલ્લે 2013નો આવશે 1950/1650 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 118.18. આપણે છેલ્લા પૂછેલું છે કે 2013માં થયેલો ટકાવારી વધારો જણાવો, એટલે કે વર્ષ 2013માં થયેલો ટકાવારી વધારો બરાબર, એટલે 2013નું કેટલું હતું 118.18. કોની સાપેક્ષે શોધવાનું છે 2005ની સાપેક્ષે. 2005નો કેટલો હતો 100, એટલે 118.8 માઇનસ 100 એટલે કે કેટલા ટકા વધારો થયો 18.18% જેટલો વધારો. ઉદાહરણ 2 છે 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને 2015માં એકમ દીઠ ભાવ રૂપિયા નીચેના કોષ્ટકમાં દર્શાવેલા છે. 2014ના વર્ષને આધાર વર્ષ આપણને કહી દીધું કે 2014 લેવાનું છે. લઈ ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક અને આ ખોરાકી વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. એટલે અહીંયા વસ્તુ આપેલી છે, આપણને એકમ આપેલા છે વર્ષ 2014 અને વર્ષ 2015. 2014 એ આપણો આધાર વર્ષ છે, એટલે કે આપણે એને P0 કહીશું, અને વર્ષ 2015 એ આપણું ચાલુ વર્ષ છે, એટલે કે આપણે P1 કહીશું. આનો સૂચકાંક શોધશું તો I બરાબર P1/P0 ગુણ્યા 100. ત્રીજો ઉદાહરણ છે એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વર્ષ 2009, 2010 અને 2011ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈ અચલ આધારની રીતે સૂચકાંક તૈયાર કરો. વર્ષ આપેલા છે 2008થી 2015, ઉત્પાદન છે 1000 ટનમાં. અહીંયા કીધું છે કે 2009થી 2011ના સરેરાશ ભાવ લેવાનું છે, એટલે કે 2009, 10 અને 11નું સરેરાશ ઉત્પાદન 196 + 202 + 214 ભાગ્યા 3 એટલે કે 204. આ 204ને આધાર વર્ષના ભાવ તરીકે લેવાનું છે. સૂચકાંક શોધવાની બીજી રીત છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતનું સૂત્ર છે I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. અહીંયા પણ P1/P0 ગુણ્યા 100, પણ અહીંયા ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં અગાઉના વર્ષની એટલે કે આગળના વર્ષની કિંમત લેવાની છે. અચલ આધારની રીતમાં આધાર વર્ષ ફિક્સ હોય છે, એટલે કે આધાર વર્ષની કિંમત એક જેવી લેવામાં આવે છે, પરંતુ પરંપરિત આધારમાં અગાઉના વર્ષની એટલે કે એના આગળના વર્ષની કિંમત લેવામાં આવે છે. એના દાખલા હવે જોઈએ. પરંપરિત આધારની રીતે દાખલો જોઈએ. મહિનો આપેલો છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જૂન સુધી. શેરના ભાવ છે રૂપિયામાં 22, 21.20, 22, 23, 24.70 અને 26. અને જાન્યુઆરી માસનો સૂચકાંક શોધી. અરે પરંપરિત આધારની રીતે પ્રથમ જે આવશે સૂચકાંક એ હંમેશા 100 રહેશે. ત્યાર પછી ફેબ્રુઆરી. પરંપરિતનું સૂત્ર છે આપણું ચાલુ વર્ષની ચલ કિંમત. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 21.20. અગાઉનો આનો આગળનો વર્ષ છે 22 ના ગુણ્યા 100 એટલે કે આની કિંમત આવશે 96.36. માર્ચની શોધીએ. માર્ચ એટલે કે ચાલુ વર્ષની કિંમત છે 22, અગાઉનો વર્ષ છે એનો 21.20 ગુણ્યા 100 એટલે અહીંયા જવાબ આવશે 103.77. એપ્રિલની શોધીએ તો એપ્રિલ ચાલુ વર્ષ 23 છેદમાં અગાઉનો વર્ષ 22, 23/22 ગુણ્યા 100 એટલે કે અહીંયા જવાબ આવશે 104.55. એટલે છેલ્લો શોધશું આપણે 26. ચાલુ વર્ષ આપણું 26 છે, એના અગાઉ એટલે કે 24.70 ગુણ્યા 100 એટલે 105.26. પરંપરિત આધારમાં નીચેની બધી કિંમતો ચેન્જ થશે, પરંતુ અચલ આધારની રીતમાં નીચેનો આધાર વર્ષ એક જેવો હોય તો એની કિંમત સેમ રહેશે.